Je saurais que ce mot nouveau peut devenir ma maison. ધીમે ધીમે જો આ શું થઈ રહ્યું મનમાં ચાલે શું સમજુ ન કશું આવે છે તો કેમ છે મારે કોઈને કહેવું નથી આજે છે બસ તેમ છે નામ કોઈ પણ દેવું નથી સતરંગી રે મનરંગી રે अतरंगी रे नवरंगी मुझे संगे तारी प्रीत सतरंगी रे मनरंगी रे अतरंगी रे नवरंगी मुझे संगे तारी प्रीत सतरंगी नजराना लेने तेरे घर आया मैं आया तुझको लेने दिल के बदले में दिल का नजराना लेने शाम में क्लोजअप ले रहा हूँ ठीक है तो वाइट ले मैं ग्रूम की क्लोजअप ले रहा ब्राइटनेस चेक कर ब्राइटनेस हो गई ज़्यादा तो सही है ना चेक करने के बाद खुशियाँ
के रखना लेने तुझे गोरी आएंगे तेरे सजना चेहरा छुपा के रखना चेहरा छुपा के रखना अंडर एक्सपोज है ओवर एक्सपोज एक ही चूज कर सकते हैं क्या करके रखो अंडर या ओवर अंडा भी बचेगा उड़ उड़ के तेरी जुल्फे करती है क्या इशारे दिल थाम के खड़े हैं आशिक सभी गवारे सारी कुड़ियां घर में शर्म के मारे नजरें झुका के रखना दामन बचा के रखना झुका के रखना दामन बचा के रखना लेने तुझे अब गोरी आएंगे तेरे सजना मेहंदी लगा के रखना डोली सजा के रखना चेहरा छुपा के रखना भाई ગોઠવાઈ ગયા છે ओ जानम हो पीछे जाओ पीछे जाओ जता रहो तो भाई वही हो गया और साइड धीमे 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 બહુ ઉતાવળ બહુ ઉતાવળ એ માટલો પર માટલો આ ચાલો આપણે ત્યાં જાઓ ચાલો આ સો અરે ચલાવો क्या ही शांत वाइड होइए मैं क्लोजअप जा रहा हूँ
अभी तो थोड़ा कोल्ड होने दे, ठंडा होने दे। ठंडा हो रहा है अभी। ऊंची છે કે નીચી છે કેવલની કન્યા જૂની છે વાત મમ્મી પાછું કાલ લગન થઈ ગયા अंदर नहीं कैसे गया सब फाइनल, लेकिन गाड़ियाँ आएंगी, बाकी लोग भी आएंगे। उधर ही आ जाएंगे डेली वाइड होगी, हम नहीं आने चाहिए, बस ये देखिए। मैं क्लोजअप ले रहा हूँ ग्रूम का। यश थोड़ा सा पीछे हो जाओ, थोड़ा सा बस परफेक्ट। हर हर घूमता हूँ घूमता हर वक्त घूमता गोरी एक गरदा घूमता घूमता गोरीता मल्ला घूमता गरदा घूमता अंदर कहाँ? यूं दिखे मुझे तू सिरहाने मेरे, सोच के तेरी बातें हम मुस्कुराने लगे। हाय 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 क्यों दिखे मुझे तू सिरहाने मेरे, सोच के तेरी बातें हम मुस्कुराने लगे। दिल से निकल के आहें लफ्जों पे आने लगे। कैसी तेरी खुमारी है हम गुनगुनाने लगे। चन्ना वे कुछ तो है तेरे मेरे दरमियां क्यों लगे। चन्ना वे खो गया हो गया किसी का अब रास्ता मिल गया। खुशी का आंखों में है ख्वाब सा, किसी का अब रास्ता मिल गया। खुशी का रिश्ता नया रहा, दिल छू रहा है। खींचे मुझे कोई डोर तेरी ओर, तेरी ओर, तेरी ओर, तेरी ओर। हाय रब्बा तेरी ओर, तेरी ओर, तेरी ओर, तेरी ओर, तेरी ओर, तेरी ओर।
सिर पे नया है आसमां। પહેલાં આપણે પૂર્વ પૂજા કરીશું. ભગવાન ગણપતિ દાદાને યાદ કરીએ. આ વિવાહ સંસ્કારમાં કોઈ પણ પ્રકારનું વિઘ્ન ન આવે, સંકટ ન આવે અને પ્રભુ ગણેશ આપના આશીર્વાદથી આ વિવાહ સંસ્કાર નિર્વિઘ્નતા સાથે પૂર્ણ થાય, આપના આશીર્વાદ પ્રાપ્ત થાય. માટે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ અને વિવાહ સંસ્કારનો પ્રારંભ કરીએ. ઓમ ગમ ગણપતયે નમઃ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શ્રીમન્મહાગણપતયે નમઃ. ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. શુભમુહૂર્તમ ક્ષેમં કલ્યાણમાયુરારોગ્યમૈશ્વર્યમ નિર્વિઘ્નેન શુભમ ભવતુ. કર્મારંભે ત્રિવારમાચમ્ય પ્રાણાનાયમ્ય. જમણા હાથમાં જલ લઈ અને 3 વખત પાણી પીવાનું. ઓમ કેશવાય નમઃ સ્વાહા. ઓમ નારાયણાય નમઃ સ્વાહા. જલ્દી જલ્દી. ઓમ માધવાય નમઃ સ્વાહા. ઓમ ગોવિંદાય નમઃ. હસ્તમ પ્રક્ષાલ્ય. સ્વસ્તીતિ યજમાન ભાલે સ્વસ્તિ તિલકમ કુર્યાત. હરિ ઓમ. સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ. સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ. સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો અરિષ્ટનેમિઃ. સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ નારદાદ્યા ઋષિગણા યે ચાન્યે ચ તપોધનાઃ ભવन्तु યજમાનસ્ય આશીર્વાદપરાયણાઃ. ઓમ સ્વસ્ત્યસ્તુ તે કુશલમસ્તુ ચિરાયુરસ્તુ ગોવાજીરસ્તુ ધનધાન્ય સમૃદ્ધિરસ્તુ ઐશ્વર્યમસ્તુ બલમસ્તુ રિપુક્ષયોસ્તુ વંશે સદૈવ ભવતામ હરિભક્તિરસ્તુ. ઓમ જદા બધ્નંદાક્ષાયણા હિરણ્યગો શતાનીકાય સુમનસ્યમાનાઃ તન્મ આબધ્નામિ શતશારદાયા યુક્માન જરદૃષ્ટિર્યથા સમ્મ. ઓમ યેન બદ્ધો બલિરાજા દાનવેન્દ્રો મહાબલ તેન ત્વામપી રક્ષેમાચલમાચલ. તમ પત્નીભિરનુગચ્છેમ દેવાઃ પુત્રૈર્ભ્રાતૃभिरुतवा हिरण्यैः नाकं गृह्णानाः सुकृतस्य लोके तृतीये पृष्ठे अधिरोचने दिवः. ओम येन बद्धो बलिराजा दानवेन्द्रो महाबल तेन त्वामपि बध्नामि રક્ષેમાચલમાચલ. જ્યાં નમઃ આવે એટલે નમસ્કાર કરવાના. બધા દેવી દેવતાઓ પાસેથી આપણે પરમિશન લઈએ, આજ્ઞા લઈએ આજના વિવાહ સંસ્કાર માટે. ઓમ શ્રીમન્મહાગણપતયે નમઃ. ઓમ ઇષ્ટદેવતાભ્યો નમઃ. ઓમ કુલદેવતાભ્યો નમઃ. ઓમ ગ્રામદેવતાભ્યો નમઃ. ઓમ સ્થાનદેવતાભ્યો નમઃ. ઓમ વાણી હિરણ્યગર્ભાભ્યામ નમઃ. ઓમ શચી પુરંદરાભ્યામ નમઃ. ઓમ ઉમામહેશ્વરાભ્યામ નમઃ. ઓમ લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. માતા પિતાને પ્રણામ કરવાના, તમારા પૂર્વજોને પ્રણામ કરવાના. માતા પિતૃચરણકમલેભ્યો નમઃ. સર્વેભ્યો દેવેભ્યો નમઃ. બ્રાહ્મણેભ્યો નમઃ. એતત્ કર્મ પ્રધાન દેવતા શ્રીમન્મહાગણપતયે નમઃ. લક્ષ્મીનારાયણાભ્યામ નમઃ. નિર્વિઘ્નમસ્તુ. ગણપતિ દાદાને એમના 12 નામોથી પ્રણામ કરીએ. ઓમ સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણકઃ લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો ભાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાનિ નામાની યઃ પઠેત શૃણુયાદપી
विद्यारंभे विवाहे च प्रवेशे निर्गमे तथा संग्रामे संकटेश्चैव विघ्नस्तस्य न जायते विनायकं गुरुं भानुं ब्रह्मा विष्णु महेश्वरान् सरस्वती प्रणम्यादौ सर्वकार्यार्थसिद्धये बोलवानुं ओम सर्व कार्य अर्थ सिद्धये। जमणा हाथमां एक चमची जल पकड़ी राखवानी, तमारे स्पर्श करवानुं। ओम विष्णुर्विष्णुर्विष्णुः अत्राद्य महामंगल्य फलप्रदमासोत्तमे मासे पुण्यपवित्रे मासानामुत्तमे मासे शुभकार्यके शुभफले आषाढ़ मासे कृष्णे पक्षे प्रतिपत्तिथौ उत्तराषाढ़ा नक्षत्रे वैधृति योगे शुभकरणे अद्य शुक्रवासरेवं ग्रहगण विशेषण विशिष्टायां शुभपुण्यतिथौ गोत्रोच्चारः वशिष्ठ गोत्रोत्पन्नस्य त्रिप्रवरान्वितस्य वेदशाखारहितस्य तमारुं नाम जयेश भाई जयेश खातरोडिया पिताजी जयेश बड़वंतराय खातरोडिया जयेश बड़वंतराय खातरोडिया नामधेयस्य यजमानस्य धर्मपत्न्याः केतना जयेश भाई खातरोडिया नामधेया धर्मपत्न्याः पुत्र्याः रोशनी जयेश भाई खातरोडिया नामधेया यजमानस्य पुत्र्याः सपरिवारस्य सकुटुम्बिजनस्य आयुः आरोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं बोलवानुं मम आत्मनः श्रुति स्मृति पुराणोक्त वेदोक्त शास्त्रोक्त पुण्यफल प्राप्त्यर्थं विशेषेण अस्मिन् विवाह कर्मणि मम गृहे आगतं वरं मधुपर्केण अर्चयिष्ये। तदंगत्वेन महागणपत्यादि स्थापित देवतानां स्मरणाख्यं पूजनाख्यं कर्म करिष्ये। तदंगत्वेन दिग्रक्षणं कलशाराधनं दीपपूजनं सूर्यस्मरणं च करिष्ये। सरस। हवे डाबा हाथमां चोखा राखवाना, जमणा हाथ पर ढांकी देवानो, पिंच एकदम थोड़ा थोड़ा, हाँ बन्ने बन्ने जणाए। दसेय दिशाओना देवताओने प्रार्थना करवानी। बधी ज दिशाओमांथी आ विवाह संस्कारमा नकारात्मक ऊर्जाथी अमारी रक्षा करो। ओम रक्षोहा विश्वाचार्यखाणीराभियो निमयो हते द्रोणे सदस्थमा सदत अपस्सरपन्तु ये भूता भूमि संस्थिता ये भूता विघ्नकर्ता रहते नश्यन्तु शिवाग्नया अपक्रामन्तु भूतानि पिशाचा सर्वतो दिशं सर्वेषामवरोधेन विवाह कर्म समारभेत। राइट हैंड में ले लेवाना, दसेय दिशा में छोड़ देवाना। दस दिक्ष विकीर्येत वामपादनिभं त्रिवारंघातयेत। जमणा हाथनी अनामिका त्रीजी आंगળી डीप करवानी पाणी में बंने जणाए। बंने आंखे ने काने स्पर्श करवानुं। नेत्रकर्णयोः उदकस्पर्शः। हाथ में एक पुष्प राखवानुं अने जलना देवता वरुण भगवान ने प्रार्थना करवानी। આપણે અહીંયા જલની સાથે બધા જ ગંગા આદિ તીર્થોનું આવાહન કરીશું અને એ જલ દ્વારા આપણે વિવાહ સંસ્કારને દેવી દેવતાઓનું પૂજન કરીશું. ઓમ તત્વાજામિ બ્રહ્મણા વંદમાનસ્તદા શાસ્તે જજમાનો હવિર્ભિઃ અહેડમાનો વરુણે હબોધ્યુરુસગ્ગો સમાન આયુઃ પ્રમોખીઃ अस्मिन् कलशे सांगम सपरिवारम सायुधम सशक्तिकम. कलशની અંદર પાણીની અંદર પધરાવો. પાણીમાં हाँ. आवाहयामि स्थापयामि पूजयामि गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु. ब्रह्माण्डोदरतीर्थानि करे स्पृष्टानि ते रवे तेन सत्येन मे देवतीर्थं देहि दिवाकर. अंकुशमुद्रया सूर्यमण्डलात् सर्वाणि तीर्थानि आवाह्य कवचेनाम् अंगुष्ठ्य मत्समुद्रामाच्छाद्य वं 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 वरुणाय नमः. तस्मात् उदकादुदकं गृहीत्वा थोड़ું જલ ડાબા હાથમાં લેફ્ટ હેન્ડમાં લઈ લેવાનું. બંને જણાએ અને જમણા હાથની વચ્ચેની બે આંગળીથી ડીપ કરી અને તમારી ઉપર પૂજાની સામગ્રી ઉપર અને બધે જ છંટકાવ કરવાનું, શુદ્ધ પવિત્ર કરવાનું. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થાંગતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શુચિઃ સર્વમ પવિત્રમસ્તુ સર્વમ શુચિઃ. ફરતી હાથમાં પુષ્પ રાખવાના, વરરાજાને પણ આપવાના. હવે આપણે અહીંયા દીપ દેવતાને પ્રાર્થના કરીશું. અહીંયા દીવો પ્રગટે છે, प्रार्थना करिए. आ विवाह संस्कार ज्यां सुधी चाले त्यां सुधी हे दीप देवता साक्षी स्वरूप तमे अमने आशीर्वाद आपो. ओम भो दीपदेव रूपस्त्वं कर्म साक्षी यविघ्नकृत यावत् विवाह समाप्ति स्यात् तावत् त्वं सुस्थिरो भव. एमने आपी दो बधा अने मने आपी दो. ओम भूर्भुवः स्वः दीपस्तदेवताभ्यो नमो नमः. सकलोपचारार्थे पुष्पाणि समर्पयामि. भगवान सूर्य ने प्रणाम करवाना. प्रभु ज्यां सुधी आ विवाह संस्कार चाले त्यां सुधी सूर्य देवता आपना पण प्रकाश अने ऊर्जा अमने प्राप्त थाय, सकारात्मक ऊर्जा. ओम ध्येय सदा सवितृमंडल मध्यवर्ती
નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટઃ કેયુરવાન્મકરકુંડલવાન કિરીટી હારી હિરણ્મય વપુર્ધૃત શંખ ચક્ર આકાશમંડલે સૂર્યનારાયણાય નમઃ નમસ્કારાન સમર્પયામિ. ફરીથી હાથમાં એક એક બે બે પુષ્પ રાખવાના અને ભગવાન ગણપતિ દાદાનું પૂજન પ્રારંભ કરીએ. ઓમ એમને પણ આપવાનું. ગજાનનમ ભૂતગણાદિસેવિતમ કપિત્થજંબૂફલચારુભક્ષણમ ઉમાસુતમ શોકવિનાશકારકમ નમામિ વિઘ્નેશ્વરપાદપંકજમ. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રીમન મહાગણપતયે નમઃ. આપી દો બધા મને. ધ્યાનાર્થે આવાહનાર્થે આસનાર્થે પ્રતિષ્ઠાપનાર્થે સકલોપચારાર્થે પુષ્પાણિ સમર્પયામિ. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગણપત્યાદિ સ્થાપિત દેવતાભ્યો નમો નમઃ. ફરીથી હાથમાં પુષ્પ રાખવાના બધાને બધાએ. હવે આપણે કળશ દેવતાને પ્રાર્થના કરવાની. વરુણ ભગવાનને ઓમ દેવદાનવ સંવાદે મથ્યમાને મહોદધૌ ઉત્પન્નોऽસि તદા કુંભ વિદ્રુતો વિષ્ણુના સ્વયં અપામ પતિવરુણાય નમઃ. ધ્યાનાર્થે સકલોપચારાર્થે પુષ્પાણિ સમર્પયામિ. મને આપી દેવાના. લઈ લો. ફરીથી પુષ્પ લો. હવે નવગ્રહોને પ્રાર્થના નહીં, પડેલું નહીં લેવાનું, ફરીથી લેવાના. નવગ્રહોને પ્રાર્થના કરવાની. નવે નવગ્રહો આપણા જીવનની અંદર અનુકૂળ રહે, સુખ શાંતિ આપવાવાળા રહે. આ વિવાહ સમયમાં તમારી દ્રષ્ટિ શુભ અને સાત્વિક રહે અમારા જીવનમાં, એટલા માટે આપને પ્રાર્થના. ઓમ આદિત્યસ્ય નમસ્કારાન યે કુર્વન્તિ દિને દિને જન્માંતર સહસ્રેષુ દારિદ્ર્યન્નોપજાયતે આકાશમંડલે સૂર્યનારાયણાય નમઃ. ઓમ આદિત્યાય ચ સોમાય મંગલાય બુધાય ચ ગુરુશુક્ર શનિભ્યશ્ચ રાહવે કેતવે નમઃ. નવગ્રહમંડલ દેવતાભ્યો નમઃ. આપી દો. ધ્યાનાર્થે સકલોપચારાર્થે પુષ્પાણિ સમર્પયામિ. નવગ્રહોને પ્રાર્થના કરી હવે બધા જ દેવતાઓને આપણે જલ અર્પણ કરીશું. ઓમ ગણપત્યાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ. પાદયોઃ પાદ્યમર્ઘ્યમાચમનિયમ સર્વાંગે સ્નાનમ સમર્પયામિ. શેષોપચારાર્થ નમસ્કારઃ. ગંધમ વિલેપયામિ. અક્ષતાન સમર્પયામિ. ઋતુકાલોદ્ભવ પુષ્પાણિ સમર્પયામિ. ધૂપમાઘ્રાપયામિ. દીપકમ સંદર્શયામિ. નૈવેદ્યમ નિવેદયામિ. અહીંયા ફળનું નૈવેદ્ય, કોકોનટ નૈવેદ્ય બધું જ અર્પણ કર્યું છે. પ્રણામ કરવાના. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ ગમ ગણપતયે નમઃ. મૂલેન મંત્ર નૈવેદ્યમ સંપ્રોક્ષ્ય ધેનુમુદ્રયામૃતીકૃત્ય ચક્રેણ સંરક્ષ્ય. ડાબો હાથ આગળ રાખી જમણા હાથે ભગવાનને અર્પણ કરો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ અપાનાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ દાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. પરબ્રહ્મણે પરમાત્મને નમઃ. ઉત્તરાપોષણમ હસ્તપ્રક્ષાલનમ મુખપ્રક્ષાલનમ આચમનિયમ કરોદ્વર્તનાર્થે નમસ્કારાન મુખવાસાર્થે પૂગી ફલતાંબૂલમ હિરણ્યગર્ભેતિ દક્ષિણાંચ સમર્પયામિ. આરતી આપણે નમસ્કાર કરીએ અને હાથમાં પુષ્પ રાખીએ. ગણપતિ દાદા અને બધા જ દેવી દેવતાઓને પ્રણામ કરીએ. ઓમ નાના સુગંધિ પુષ્પાણિ ઋતુકાલોદ્ભવાનિ ચ પુષ્પાંજલિર્મયા દત્તમ ગૃહાણ ગણનાયક. ગણપત્યાદિ સ્થાપિત દેવતાભ્યો નમઃ. સકલોપચારાર્થે ચરણકમલયોઃ મને આપો. મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ. હાથમાં ચમચી જલ લેવાનું. અનેન કૃતેન પૂજનેન અર્ચનેન ભગવાન ગણપત્યાદિ સ્થાપિત દેવાઃ પ્રિયંતામ નમઃ. તત્સદ્બ્રહ્માર્પણમસ્તુ. અહીંયા આપણી ગણેશ પૂજા અને બાકી સ્થાપિત દેવતાઓની પૂજા સંપૂર્ણ થઈ. હવે આપણે વર પૂજા કરીશું. આપણા આંગણે આવેલા વરને આપણે સારી રીતે આવાહન કરીએ, એમનું પૂજન અર્ચન કરીએ અને એમના માટે આપણે પ્રાર્થના કરીએ. તો સૌથી પહેલાં તો એમને પરમિશન લેવાની એમની પાસેથી કે અમે તમારી આજે પૂજા કરીએ છીએ, તો તમે પરમિશન આપો તો અમે પૂજા આગળ વધારીએ. એના માટે સંસ્કૃતમાં, કારણ કે આજે વર જે છે એ વિષ્ણુ સ્વરૂપ છે અને કન્યા છે એ લક્ષ્મી સ્વરૂપ છે. તો વિષ્ણુ અને લક્ષ્મી એટલે લક્ષ્મી નારાયણ સ્વરૂપે આપણે બંનેના વિવાહ કરીશું. તો એટલા માટે જેમ લક્ષ્મી નારાયણ ભગવાન છે એવી જ રીતે આ બંનેનું જે દાંપત્ય જીવન છે જે તે સુખપૂર્વક ચાલે. તો સૌથી પહેલાં વિષ્ણુ ભગવાન રૂપી વરને પ્રાર્થના કરીએ. તમારે બોલવાનું ભો સાધો ભવાન આસ્તામ અર્ચિષ્યામો ભવંતમ. એ તમને બોલ્યા કે હો હે ભવાન સજ્જન પુરુષ તમે આવો અને અહીંયા બેસો. શું અમે તમારી પૂજા પ્રારંભ કરીએ? તમારે બોલવાનું ઓમ અર્ચય
હું તમને પરમિશન આપું છું, તમે પૂજા પ્રારંભ કરો. અર્ચય, સૌથી પહેલાં આપણે એમને બેસવા માટેનું આસન આપવાનું. બરાબર. ઓમ, એક પાન લેવાનું પેલામાંથી અને બેસવા માટેનું આસન આપણે એમને અર્પણ કરીએ. ઓમ વિષ્ટરો વિષ્ટરો વિષ્ટરઃ બોલવાનું. પ્રતિ ગૃહ્યતામ, આ આસન તમે સ્વીકાર કરો. તમારે બોલવાનું પ્રતિ ગૃહ્ણામી, લઈ લેવાનું અને તમારા ખુરશી પાસે નીચે મૂકી દેવાનું, તમારા પગ નીચે. ઓમ વિરાજો દોહો શિવિરાજો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ આસનાર્થ નમસ્કારાન સમર્પયામી. હવે વરરાજા બેસી ગયા. હવે એમના, કારણ કે આપણે શું કરીએ, કોઈ પણ દેવી દેવતાઓનું પૂજન કરીએ તો પહેલાં પગ ધોઈએ, તો આપણે એમના પગ ધોઈને આપણે પૂજન કરીશું. થોડું જલ લેવાનું અને પગ ઉપર છાંટા આવી રીતે પધરાવાના, લઈ લેવાનું અને બોલવાનું જમણા હાથમાં જલ રાખીને. ઓમ પાદાર્થમુદકમ 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 બોલવાનું. પ્રતિ ગૃહ્યતામ, પગની ઉપર છાંટવાનું, બોલવાનું. તમારે બોલવાનું પ્રતિ ગૃહ્ણામી. ઓમ વિરાજો દોહો શિવિરાજો દોહમશીયમયિપાદ્યાય વિરાજો દોહઃ. ફરીથી એક ચમચી જલ પકડી રાખવાની, ચમચી પકડી રાખવાની. હવે જલ જમણા હાથે. હવે આપણે એમને અર્ઘ્ય અર્પણ કરવાનો છે. ઓમ અર્ઘો અર્ઘો અર્ઘઃ બોલવાનું. પ્રતિ ગૃહ્યતામ, તમારે બોલવાનું પ્રતિ ગૃહ્ણામી. જમણા હાથમાં એ જલ આપે એ લઈ લેવાનું, એ નારિયેળ એમને આપી દો, નારિયેળ લઈ લો. હા, એને સૂર્ય ભગવાનને અર્પણ કરવાનું છે. ઓમ સમુદ્રમ વહ પ્રહિણો મિસ્વંજો નિમાભિગચ્છત અરિષ્ટાસ્માકં વીરામા પરાસે ચિમત્પયઃ. ઓમ સૂર્યનારાયણાય નમઃ પધરાવાનું. ઇદમર્ઘ્યમ દત્તન્નમમ. હવે એક ચમચી ફરતી આપવાનું. હવે પીવાનું પાણી આપશે. ઓમ આચમનીયમુદકમ 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 બોલવાનું. પ્રતિ ગૃહ્યતામ, તમે જમણા હાથમાં લો અને બોલો પ્રતિ ગૃહ્ણામી. હવે પીવો. ઓમ આમાગન્ય સસાસમ, બે વાર ફરીથી આપવાનું. ઓમ આમાગન્ય સસાસમ સૃજ વર્ચસા તમ્મા કુર પ્રિયમ પ્રજાનામ અધિપતિમ પશૂનામ અરિષ્ટિન તનૂનામ તતો દ્વિરાચમનમ. એમને પેપર ટાવલ આપજો. હવે આપણે એમને મધુપર્ક આપીશું. તમારી ચમચી અંદર મૂકી દેજો. પેલા બેગમાં છે ને એક ચમચી હશે, એ ખાલી આપી દેજો. આખી આખી પકડી રાખો, પકડી રાખો, હાથમાં જ રાખો. હા, અને ચમચી અંદર મૂકી દો. હા, એ ચમચી અંદર મૂકી દો. બીજી આપે છે આપણને, મૂકી દો અંદર જ, આમ જ આખી મૂકી દો. બસ. અને આ બે હાથે ઓમ મધુપર્કો મધુપર્કો મધુપર્કઃ બોલવાનું. પ્રતિ ગૃહ્યતામ, તમારે આખું વાડકું લેવાનું અને બોલવાનું પ્રતિ ગૃહ્ણામી. હવે સૌથી પહેલાં તો એ પંચામૃતને અંદર જોવાનું મધુપર્કને. ઓમ મિત્રસ્ય મા ચક્ષુખા પ્રતીક્ષે, પછી ચમચીથી એને હલાવવાનું. ઓમ જમણા હાથે. દેવસ્ય ત્વા સવિતુઃ પ્રસવેશ્વિનોર્બાહુભ્યામ પૂષ્ણો હસ્તાભ્યામ. હવે જમણા હાથની અનામિકા એટલે ત્રીજી આંગળી અને અંગૂઠો ડીપ કરવાનું એકદમ થોડું, અને પછી 3 વખત બહાર આવી રીતે છાંટવાનું. ઓમ નમઃ શ્યાવાશ્યાયાન્નશને જત આ વિદંતતે નિક્રંતામી. હવે 3 વખત પીવાનું ચમચીથી. ઓમ યન્મધુનો મધવ્યમ પરમમ રૂપમન્નાદ્યમ તેનાહમ મધુનો મધવ્યેણ પરમેણ પરમો મધવ્યોન્નાદોસાની. સારું લાગ્યું? આપી દો, અરમાન આપી દો, ખૂણામાં મૂકી દેજો. એક ચમચી જલ એમને આચમન કરાવો. તતો આચમનીયમ લઈ લો અને પી લો. સરસ. ઓમ ત્વં ગંધર્વા અખનમ સ્વામિન્દ્રસ્વામ બૃહસ્પતિ ત્વામોખધે સોમો રાજા વિદ્વાન. થોડોક જ નાનો. વિદ્વાન્યક્ષ્માદમુચ્યત. ઓમ અક્ષતા ધવલા શ્રેષ્ઠ કુમકુમાક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર. બસ. ના, એક જ. હવે એમને જમણા હાથમાં ડાબા હાથમાં ચમચી જલ આપો, થોડુંક જ. બસ. હવે જમણા હાથની અનામિકા તમારે ડીપ કરવાની આવી રીતે, અને હું જેમ કહું છું એમ કરવાનું. આપણે તમારા
અંદરના બધા જ અવયવોને ન્યાસ કરી અને શુદ્ધ પવિત્ર બનાવીએ છીએ વિવાહ સંસ્કાર માટે. ઓમ વાંગ મે આસ્યોસ્તુ, નાસિકયોર મે પ્રાણોસ્તુ, અક્ષણોર મે ચક્ષુરસ્તુ, કર્ણયોર મે શ્રોત્રમસ્તુ, બાહ્વોર મે બલમસ્તુ, ऊर्वो में ओजोस्तु, अरिष्टानि में तनुस्तन्वा में सहसन्तु. पंकजवेष्टरो हरिहरौ वायुर्महेन्द्रो नलः चंद्रो भास्करवेत्त पालवरुणा प्रेताधिपा दिग्रहा प्रद्युम्नो नलकूबर सुरगज चिंतामणि कौस्तुभः स्वामी शक्तिधरश्च लांगलधर कुर्यात् सदा मंगलम कुर्यात् सदा मंगलम कुर्यात् सदा मंगलम शुभ लग्नं सावधानम आचार्यः सावधानः सुमुहूर्तं सावधानम वरकन्ये सावधाने मदनफलबद्धः सावधानः ॐ समयवर्ते समयः वाल्मीकि सनकसनन्दनमुनिर्व्यासो वसिष्ठो भृगुः जाबाली जमदग्ञ ऊपर रखजो जोवाय नहीं जमदग्ञ कौत्सजनको गर्गांगिरो गौतमा मान्धाता ऋतुपर्णवेन सगरा धन्यो दिलीपो नलः पुण्यो धर्मसुतो ययाति नहुषौ कुर्यात् सदा मंगलम कुर्यात् सदा मंगलम काढ़ी नाखजो लक्ष्मीनारायण भगवान की जय એકબીજાની સામું જોવાનું સમંજંતુ વિશ્વે દેવાઃ સમાપો હૃદયાનિ નૌ सम्माता સમુદેષ્ટિ દદાતુ નૌ બધા જ દેવતાઓ અમારા બંનેના હૃદયને એક કરે બધા જ દેવતાઓ અમને એક થવા માટે બધી જ રીતે આશીર્વાદ આપે सकारात्मक आशीर्वाद आपे ओम श्रीश्च ते लक्ष्मीश्च पत्न्यावहो रात्रे पार्श्वे नक्षत्राणि रूपमश्विनौ व्यात्तम् ईष्णन्निखाणामुम्म ईखाण सर्वलोकम्म ईखाण वधावो અને પછી પુષ્પથી વધાવો ઓમ પારિત્વા ગિર્વાણો ગિરા ઇમા ભવन्तु વિશ્વતઃ વૃદ્ધાયુમાનુ વૃદ્ધયો જુષ્ટા ભવन्तु જુષ્ટયઃ ओम तदेव लग्नं सुदिनं तदेव ताराबलं चंद्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेंग्रियुगं स्मरामि હવે બંનેના ગળામાં પધરાવો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન की जय બંનેને આશીર્વાદ આપો હાથ માથે હાથ મૂકીને અને પછી પોતપોતાના સ્થાને બેસી જાઓ તમારે અહીંયા જ બેસવાનું છે
दामोदरदास नामधेयस्य शर्मणः प्रपौत्राय ओम भारद्वाज गोत्रोत्पन्नस्य त्रिप्रवरान्वितस्य वेदशाखारहितस्य तमरा पिताजी शांतिलाल नामधेयस्य शर्मणः पौत्राय ओम भारद्वाज गोत्रोत्पन्नस्य त्रिप्रवरान्वितस्य वेदशाखारहितस्य तमारू नाम विनोद भाई नामधेयस्य शर्मणः पुत्राय ओम भारद्वाज गोत्राय त्रिप्रवरान्विताय वेदशास्त्ररहिताय ओम स्थिरस्थावर संयोगः केवल नामनेवराय स्थिरस्थावर संयोगः बहुपुत्रं बहुधनं च यश्यं च स्तुति भवन्तो ब्रुवन्तु तथास्तु। कन्यायाः गोत्रोच्चारः वसिष्ठ गोत्रोत्पन्नस्य त्रिप्रवरान्वितस्य वेदशाखारहितस्य तमारा दादाનું નામ વ્રજલાલ ભાઈ નામધેયस्य शर्मणः प्रपौत्रीं ओम वसिष्ठ गोत्रोत्पन्नस्य त्रिप्रवरान्वितस्य वेदशाखारहितस्य तमारा पिताजी बड़वंतराय नामधेयस्य शर्मणः पौत्रीं ओम वसिष्ठ गोत्रोत्पन्नस्य त्रिप्रवरान्वितस्य वेदशाखारहितस्य तमारू नाम जयेश भाई नाम नव शर्मणः पुत्रीं ओम वसिष्ठ गोत्रां त्रिप्रवरान्वितां वेदशास्त्ररहितां रोशनी नाम्नीं श्रीरूपिणीं इमां कन्यां दास्ये उभयोः पाणिग्रहणं भवतु। बन्ने जण ऊभा थई जाओ। आसन छत्रोपानहवासः कमण्डलुकांस्य पात्र सौवर्णरौप्यमुद्रिकोपेतां गजदंत कंकणान्विताम् एतेषां वस्तुमात्राणां स्वस्तुपार्जितगृहवित्तानुसारेण दुर्वाङ्कुर प्रसारित प्रयागवटशाखा विस्तारेण एकोत्तरशतकोटिकुलोद्धार श्रेयसे कश्य भारद्वाज गोत्राय त्रिप्रवरान्विताय केवल नामने शर्मणे वराय मधुपर्केण पूजिताय तत्संतान परंपरा वृद्धये आचंद्रार्कम यावत तमारे बन्ने बोलवानुं इमाम कन्याम यथाशक्ति अलंकृताम गृहमंडप उपविष्ट स्वजन साक्षिभिः विष्णु वह्नि ब्राह्मण सन्निधौ भार्यत्वेन तुभ्यमहं संप्रददे। ऊपर जलपधराओ बन्नेना हाथ ऊपर। भार्यत्वेन तुभ्यमहं संप्रददे तेन लक्ष्मीनारायणो प्रीयेतां नमः। श्री लक्ष्मीनारायण भगवान की। तमारे बोलवानुं ओम हजू पछी ब्यावे छे बोलवानुं ओम। तमारे बोलवानुं केवल भाई ओम स्वस्ति ओम स्वस्ति ओम स्वस्ति। कन्या लक्षण संपन्नां कनकाभरणैर्युतां दास्यामि ब्रह्मणे तुभ्यं ब्रह्मलोक जिगीषया पृथिव्यादि महाभूताः साक्षिण्यः सर्वदेवताः इमां कन्यां प्रदास्यामि पितॄणां तारणाय च मम वंशकुले जाता यावद्वर्षाणि पोषिता तुभ्यं वरमया दत्ता पुत्र पौत्र विवर्धिनी। હવે તમારી પરમિશન વગર એ તમારી કન્યાને કન્યાદાન ન કરી શકે તો તમારે બોલવાનું મયાપી દત્તા મેં પણ કન્યાદાનમાં સરખો ભાગ ભજવ્યો અને મારી કન્યાને તમને સોંપી. તમારે કહેવાનું મયા પ્રતિગૃહિતા તમારા તરફથી પણ મેં કન્યાનો સ્વીકાર કર્યો. હવે તમારે એમની પાસેથી વચન લેવાના છે. તમે કન્યા આપો છો તો એ પ્રમાણે કન્યાને સરસ રીતે સારી રીતે સંભાળ રાખો તો એના માટે તમારે વચન વર પાસેથી લેવાના. સંસ્કૃતમાં બોલવાનું યસ્ત્વયા ધર્મઃ ચરિતવ્યઃ સો અનયાસઃ ધર્મે અર્થે કામે ત્વયા ઇયમ ન અતિચરિતવ્યા. એમણે તમને કીધું કે તમે હવે ધર્મ કાર્ય કરો કે પછી અર્થ એટલે કોઈ પણ પ્રકારનું પ્રોપર્ટી ખરીદો લે વેચ કરો જે પણ કંઈ કરો અને પછી કામ એટલે કોઈ પણ મોજ શોખ કરો કે કોઈ પણ વસ્તુ બધું જ તમારે તમારા પત્ની સાથે કરવાનું. જો તમને મંજૂર હોય સ્વીકાર્ય હોય તો તમારે બોલવાનું ઓમ સ્વસ્તિ. મેં કીધું તમને થોડો સમય આપું વિચારવાનો. બોલો ઓમ સ્વસ્તિ ઓમ સ્વસ્તિ ઓમ સ્વસ્તિ. ओम शुभम भवतु सुमंगलानि संभवन्तु हरि ओम. ચાલો હવે આપણે ગઠબંધન કરીશું અને ધીરે રહીને એક થાળીમાં બેસાડી લો.
ઓમ ભુઃ સ્વાહા ઇદમગ્નયે નમઃ. ઓમ ભુવઃ સ્વાહા ઇદમ વાયવે નમઃ. ઓમ સ્વઃ સ્વાહા ઇદમ સૂર્યાય નમઃ. અગ્નિવરુણાભ્યામ સ્વાહા ઇદમ અગ્નિવરુણાભ્યામ નમઃ. પુનઃ અગ્નિવરુણાભ્યામ સ્વાહા ઇદમ અગ્નિવરુણાભ્યામ નમઃ. ઓમ અગ્નેયસે સ્વાહા ઇદમ અગ્નેયસે નમઃ. ઓમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરુભ્યઃ સ્વર્ગેભ્યશ્ચ સ્વાહા ઇદમ વરુણાય સવિત્રે વિષ્ણવે વિશ્વેભ્યો દેવેભ્યો મરુભ્યઃ સ્વર્ગેભ્યશ્ચ નમઃ. ઓમ વરુણાદિત્યાદિત્યગે સ્વાહા ઇદમ વરુણાદિત્યાદિત્યગે નમઃ. ઓમ સ્વાહા ઇદમ નમઃ. ચાલો, હવે સૌથી પહેલાં આપણે રાષ્ટ્રભૃત હોમ કરીએ છીએ કે જે આપણે તમે બંને જણા પતિ પત્ની ભેગા થઈ અને રાષ્ટ્ર માટે હિત કરો એના માટે થઈને આપણે આ હોમ છે. ઓમ અગ્નયે ગંધર્વાય સ્વાહા ઇદં નમઃ. ઓમ ઔષધિભ્યોપ્સરોભ્યઃ સ્વાહા ઇદં નમઃ. ઓમ સંહિતાય વિશ્વનામ્ને સૂર્યાય ગંધર્વાય સ્વાહા ઇદં નમઃ. ઓમ મરીચિભ્યોપ્સરેભ્યો આયુભ્યઃ સ્વાહા ઇદં નમઃ. ઓમ સુષુમ્ણાય સૂર્યરશ્મયે ચંદ્રમસે ગંધર્વાય સ્વાહા ઇદં નમઃ. ઓમ નક્ષત્રેભ્યોપ્સરોભ્યો ભેકુરીભ્યઃ સ્વાહા ઇદં નમઃ. ઓમ ઇદમીશીરાય વિશ્વવ્યચસેવાતાય ગંધર્વાય સ્વાહા ઇદં નમઃ. ઓમદ્ભ્યોપ્સરોભ્યો ઊર્ભ્યઃ સ્વાહા ઇદં નમઃ. ઓમ ભુજ્યવે સુપર્ણાય યજ્ઞાય ગંધર્વાય સ્વાહા ઇદં નમઃ. ઓમ દક્ષિણોભ્યપ્સરતાવભ્યસ્ત્વાભ્યઃ સ્વાહા ઇદં નમઃ. ઓમ દક્ષિણાભ્યોપ્સરોભ્યસ્તાવભ્યઃ સ્વાહા ઇદં નમઃ. ઓમ પ્રજાપતયે વિશ્વકર્મણે મનસે ગંધર્વાય સ્વાહા ઇદં નમઃ. ઓમ ઋક્સામભ્યોપ્સરોભ્યો એષ્ઠિભ્યઃ સ્વાહા ઇદં નમઃ. હવે જયા હોમ કરીએ છીએ તમે બંને જણા સાથે રહી અને વિક્ટરી એટલે કે વિજય પ્રાપ્ત કરો એના માટે. ઓમ ચિત્તંચ સ્વાહા ઇદં નમઃ. ઓમ ચિતિશ્ચ સ્વાહા ઇદં નમઃ. ઓમ આકૂતંચ સ્વાહા ઇદં નમઃ. ઓમ આકૂતિશ્ચ સ્વાહા ઇદં નમઃ. ઓમ વિજ્ઞાતંચ સ્વાહા ઇદં નમઃ. ઓમ વિજ્ઞાતિશ્ચ સ્વાહા ઇદં નમઃ. ઓમ મનશ્ચ સ્વાહા ઇદં નમઃ. ઓમ શક્વરિશ્ચ સ્વાહા ઇદં નમઃ. ઓમ દર્શશ્ચ સ્વાહા ઇદં નમઃ. ઓમ પૌર્ણમાસંચ સ્વાહા ઇદં નમઃ. ઓમ બૃહચ્ચ સ્વાહા ઇદં નમઃ. ઓમ રથંતરંચ સ્વાહા ઇદં નમઃ. ઓમ પ્રજાપતયે જયાનિંદ્રાય સ્વાહા ઇદં નમઃ. હવે તમારા બધા શત્રુઓ એની નાશ થાય એના માટે થઈને આપણે અભ્યાતન હોમ કરીએ છીએ. ઓમ અગ્નયે ભૂતાનામધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ ઇન્દ્રાય જ્યેષ્ઠાનામધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ યમાય પૃથિવ્યાધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ વાયવેંતરિક્ષસ્યાધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ અસૂર્યાય દિવોધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ ચંદ્રમસે નક્ષત્રાણામધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ બૃહસ્પતયે બ્રહ્મણોધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ મિત્રાય સત્યાનામધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ વરુણાયાપામધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ સમુદ્રાય સ્રોત્યાનામધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ અન્નાય સામ્રાજ્યાનામધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ સોમાય ઔષધીનામધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ સવિત્રે પ્રસવાનામધિપતયે સ્વાહા ઇદં નમઃ. ઓમ રુદ્રાય પશૂનામધિપતયે સ્વાહા ઇદં નમઃ. अपवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्यभ्यन्तरशुचिः. फरीति ओम त्वष्ट्रे रूपाणामधिपतये स्वाहा इदं नमः. ओम विष्णवे पर्वतानामधिपतये स्वाहा इदं नमः. ओम मरुभ्यो गणानामधिपतिभ्यः स्वाहा इदं नमः. ओम ब्रह्मणे स्वाहा इदं नमः. ओम पितृभ्यः स्वाहा इदं नमः. पवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्यभ्यन्तरशुचिः. फरीति ओम अग्नये स्वाहा इदं नमः. ओम अग्नये स्वाहा इदं नमः. ओम अग्नये स्वाहा इदं नमः. ओम वैवस्वताय स्वाहा इदं नमः. ओम मृत्यवे स्वाहा इदं नमः. पवित्र पवित्रो वा सर्वावस्थांगतोऽपि वा यस्मरेत् पुण्डरीकाक्षं सबाह्यभ्यन्तरश्च. ओम अर्जमणं देवं कन्या अग्निमयक्षत स नो अर्यमा देवः प्रेतो मुञ्चतु मापतेः. स्वाहा इदमर्यमणे नमः. હવે જમણો હાથ પકડી રાખવાનો, જમણો હાથ બસ એવી રીતે. હવે ધીરે રહીને ધીરે ધીરે
તમે અહીંયાથી આમ આવશો, અહીંયા છે ને આ ક્ષેત્રપાલ છે, હા બરાબર, ત્યાં તમારો જમણો અંગૂઠો ટચ કરવાનો, બરાબર, અને પછી ધીરે ધીરે એને પાછું આવીને ઊભું રહી જવાનું, બરાબર. ચાલો ધીરે ધીરે આવજો. પહેલું રે પહેલું મંગળિયો વરતાય રે, પહેલું રે પહેલું મંગળિયો વરતાય રે, પહેલે મંગળ શેના તે દાન દેવાય રે, પહેલે મંગળ સેના તે દાન દેવાય રે, પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે, વરકન અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે. ફરીથી આવી રીતે રાખવાનું ઉપર, હા 4 વખત. ઓમ પ્રથમ, ઓમ દ્વિતીય, ઓમ તૃતીય, ઓમ ચતુર્થઃ, ઓમ ઈયન્નાર્જુપબ્રૂતે લાજાનાવપંતિકા આયુષ્માનસ્તુ મે પતિરે ધન્તાં જ્ઞાતયો મમ સ્વાહા ઇદમગ્નયે નમઃ. ફરી જમણો હાથ પકડો અને ધીરે ધીરે બીજો ફેરો ફરો. બીજું રે બીજું મંગળિયો વરતાય રે, બીજું રે બીજું મંગળિયો વરતાય રે, બીજે મંગળ શેના તે દાન દેવાય રે, બીજે મંગળ ભૂમિના દાન દેવાય રે, અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે. ફરીથી નીચે, હા 4 વખત. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થઃ. હું કહું એટલે હો. ઓમ ઇમાન લાજાનાવપમ્યગ્નૌ સમૃદ્ધિકારણં તવ મમ તુભ્યં ચ સંવનનમ તદગ્નિમનુરન્યતામિ યજ્ઞું સ્વાહા ઇદમગ્નયે નમઃ. જમણો હાથ અને ત્રીજો ફેરો. ત્રીજું રે ત્રીજું મંગળિયો વરતાય રે, ત્રીજું રે ત્રીજું મંગળિયો વરતાય રે, ત્રીજે મંગળ શેના તે દાન દેવાય રે, ત્રીજે મંગળ સોનાના દાન દેવાય રે, અગ્નિદેવની સાક્ષીએ ફેરા ફરાય રે. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થઃ. ઓમ ભગાય સ્વાહા. હવે કન્યા આગળ રહેશે. અહીંયા આવી જા, તમે અંગૂઠો પકડો છો. અમે બેઠા છીએ, પકડી રાખો. અમારું ઘર અમે સપોર્ટ સિસ્ટમમાં ઉભા જ છે. ભાભી આ કાઢો, એક હાથ કાઢો, એક હાથ કાઢો, એક હાથ કાઢો. શાંતિથી બેઠો છે એટલે કે ચાલો સાંભળો, એ અગ્નિ બંધ થાય એ પેલા પૂરો કરજો, એટલે જલ્દી કરો. ચોથું રે ચોથું, અનુપમ ઘેર નહીં પડવાનું.
ચાલો અગ્નિ બંધ થાય પહેલા લઈ લેજે લઈ લો વાંધો નહીં ખાલી હશે જોઈ લો આ ઓટવા વાળા અરે ખાલી કવર તો એનું પૈસા કાલે મળશે સ્પીડ વાઇઝ માં અગ્નિ બંધ થાય પહેલા ફેરો ફરી લેજો ચોથું રે ચોથું બંગાળીયું વરતાય રે ચોથે મંગળ કન્યાના દાન દેવાય રે અગ્નિ દેવની સાક્ષીએ ફેરા ફરાય રે લક્ષ્મીનારાયણ ભગવાન કી ચાર ફેરા ફરી જે પહેલું બેસે ને એનું ઘરમાં ચાલે ઓમ પ્રતિપદસી પ્રતિપદેત્વા અનુપદસી નુપદેત્વા સંપદસી સંપદેત્વા તેજોસી તેજોસિત્વા ઓમ સપ્તાચલેભ્યો નમો નમઃ સકલોપચારાર્થ નમસ્કારાન સમર્પયામિ નમસ્કરોમિ બંને જણા ઊભા થઈ જવાનું સરસ હવે અહીંયા સપ્તપદી છે એટલે 7 સ્ટેપ્સ બરાબર ઇન્ડિયામાં હોય તો પગ પકડીને આવી રીતે એક એક કરાવે બરાબર બેઠા બેઠા નહીં કરવાનું સ્ટેપનો અર્થ ચાલવાનું આપણે અહીંયા ચલાવીએ છીએ તો તમે હું જ્યારે કહું એટલે બંને જણાએ પોતાનો જમણો અંગૂઠો પગનો અહીંયા ટચ કરવાનો પછી બીજું સ્ટેપ કહું એટલે બીજો ફરીથી ચાલવાનું અને જમણો અંગૂઠો સુપારીને ટચ કરવાનો એવી રીતે આપણે 7 પદી કરવાની છે બરાબર ચાલો પ્રથમ પહેલા ઉપર બંને જમણો પગનો અંગૂઠો ટચ કરો ઓમ એકમીશે વિષ્ણુસ્ત્વાનયતુ હવે બીજા ઉપર ઓમ દ્વે ઊર્જે વિષ્ણુસ્ત્વાનયતુ હવે ત્રીજા ઉપર ઓમ ત્રીણિ રાયસ્પોખાય વિષ્ણુસ્ત્વાનયતુ હવે ચોથાની ઉપર ઓમ ચત્વારિ માયો ભવાય વિષ્ણુસ્ત્વાનયતુ પાંચમાની ઉપર ઓમ પંચ પશુભ્યો નમઃ વિષ્ણુસ્ત્વાનયતુ છઠ્ઠાની ઉપર ઓમ ષડ ઋતુભ્યો વિષ્ણુસ્ત્વાનયતુ સાતમાની ઉપર ઓમ સખે સપ્તપદા ભવ સામા મનુવ્રતા વિષ્ણુસ્ત્વાનયતુ બસ વર અને કન્યા બંને એકબીજાને વચન આપે છે સૌથી પહેલાં કેવલ તમારે બોલવાનું હું જે બોલું એ રોશનીને અને પછી રોશની તારે એનું એ જ રિપીટ કરવાનું બરાબર હું સદા તમારામાં મારો પ્રેમ સન્માન અને વિશ્વાસ રાખીશ વિશ્વાસ અને સન્માન રાખીશ તમારી પ્રસન્નતામાં જ મારી પ્રસન્નતા રહેશે હું હંમેશા તમારા પ્રત્યે વફાદાર રહીશ બધા જ નાણાકીય નિર્ણયો સાથે મળીને લઈશું કોઈ પણ સમાજમાં પરિવારમાં બીમાર કે જરૂરિયાતની સેવામાં હું તમારી સહાય કરીશ સમાજની પરિવારની કોઈ પણ બીમાર અને જરૂરિયાતની સેવામાં તમારી સહાય કરીશ પરિવાર અને સમાજમાં બીમાર અથવા જરૂરિયાતની સેવામાં તમારી સહાય કરીશ તમારી શિક્ષણ અને કારકિર્દીમાં સહાયક રહીશ તમારા બધા સંબંધીઓને હું મારો સંપૂર્ણ સ્નેહ આપીશ ઓમ શુભમ ભવતો સુમંગલાની સંભવંતુ બેસી જાઓ તમારા સ્થાન પાસે હવે સિંદૂર શું કરવાનું વરની માતા આવો સિંદૂર અને મંગલસૂત્ર લઈને મંગલસૂત્ર છે સિંદૂર અમે આ જ લઈએ કે તમારી પાસે છે આ જ ને હા તમારી પાસે છે ઓમ
सुमंगलीरियं वधूरिमां समेत पश्यत सौभाग्यम अस्यै दत्वा याथास्तं वितरेतना। થોડું થોડું હા, થોડું થોડું, હા થોડું થોડું. નાક પર આવે મારી જવાબદારી નહીં. ओम वाम मध्य सावितर्वाममुष्वो दिवे दिवे सावीहि मा वामस्य हिक्षयस्य देव भूरेरया धिया वाम भाजः स्याम। ओम शुभं भवतु सुमंगलानि संभवन्तु। सर ओम मांगल्य तंतुना अनेन मम जीवन हेतुना कंठे बध्नामि सुभगे त्वं जीव शरदां शतम्। ओम मांगल्यतंतुनानेन मम जीवन हेतुना कंठे बध्नामि सुभगे त्वं जीव शरदां शतम्। चलो હવે અહીંયા છે કંસાર ભક્ષણ આવે છે. આમ જોવા જઈએ તો કંસાર રોશનીએ ઘરે બનાવવો પડે અને પછી બનાવીને અહીંયા આવીને એમને ખવડાવવો પડે. તો કંસાર શું કહેવાય ખબર છે? બંને એકબીજાને મોઢું મીઠું કરાવશે. આ પ્રથમ એઝ અ હસબન્ડ એન્ડ વાઇફ, પતિ અને પત્ની તરીકે તમારું આ પ્રથમ એકબીજાને આ ભોજન છે. ચાલો. ઓમ નાભ્યા આસીદંતરિક્ષગો શેષણોર્દ્યૌઃ સમવર્તત પદભ્યામ ભૂમિર્દિશઃ શ્રોત્રાत् તથા લોકામ અકલ્પયન્ન. એ મુકાય નહીં પાછું, આખે આખું એકબીજાને ખવડાવવાનું આખું. થોડું થોડું ખવડાવો, થોડું થોડું ખવડાવો, થોડું થોડું ખવડાવો. શ્રી રામ. ચાલો હવે અખંડ સૌભાગ્યવતી કહેવા માટે 5 અથવા 7 બહેનો આવે, જે તમને તમારા કસ્ટમમાં હોય બોલાવી લો. તમે બંને તમારી ચેર થોડી આગળ લઈ લો એટલે પાછળ આવીને એ તમને આશીર્વાદ આપી શકે. થોડીક જ આગળ, બસ 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 બસ. અને આ બાજુ ત્યાં થાળી લઈ લેજો એટલે અહીંથી આવે ને જાય તો વાંધો નહીં. જે આવે ને એને અચ્છા છે તમારી પાસે? હા બધાના હાથમાં છે. બધા પોતપોતાના હાથમાં અક્ષત લઈ લો, ચોખા. બંને હાથમાં થોડા થોડા લેવાના, પાછળ જવાનું, એમને વધાવવાનું. જમણા કાનમાં ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ એવું બોલવાનું અને હું જે બોલાવું એ બોલવાનું. ચાલો. ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. હા બોલો હજુ. ઓમ બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય. બસ હવે દુખણા લો, ટચાકડા ફૂટવા જોઈએ. તમને સંભળાયા? વાંધો નહીં. ચાલો આવી જાઓ, વધાવો પહેલાં. બોલો ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. ઓમ ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય. હવે બધા વધાવો. જમણા કાનમાં બોલો ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. ઓમ શિવ પાર્વતીનું સૌભાગ્ય. જમણા કાનમાં બોલો ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. શ્રી લક્ષ્મી નારાયણનું સૌભાગ્ય. હે હે હા એ વાંધો નહીં, વાંધો રામ રામ રામ. કઈ વાંધો નહીં. ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. બ્રહ્મા સાવિત્રીનું સૌભાગ્ય. આવો. ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. ઇન્દ્ર ઇન્દ્રાણીનું સૌભાગ્ય. આવો. હાઈએસ્ટ અવાજ આવ્યો.
અખંડ સૌભાગ્યવતી ભવ. ઓમ શિવ પાર્વતીનું સૌભાગ્ય. ચાલો, થઈ ગયું? સરસ. ચાલો, હવે બંને જણા ઊભા થઈ જવાનું. બંને જણા સાથે આગળ આવવાનું. ભગવાન ગણપતિ દાદાને અને બધા દેવતાઓને ઉપર હાથ રાખો. બંને હાથ. હા, બંને હાથ. હા, એમ. આમ. હા, આમ 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 સાથે. હા, એમ. હવે તમારે પતિ અને પત્ની તરીકે સૌથી પ્રથમ પૂજા ભગવાન ગણપતિ દાદાની કરીએ છીએ કે અમારું આ દાંપત્ય જીવન નિર્વિઘ્નતાપૂર્વક સુખપૂર્વક મંગલમય વીતે એવા તમારા આશીર્વાદ સાથે અને હે લક્ષ્મીનારાયણ ભગવાન આપના આશીર્વાદ સાથે અમે અમારું નવું જીવન શરૂ કરીએ છીએ. ઓમ વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રીમન મહાગણપતયે નમઃ બોલવાનું. ઓમ ગમ ગણપતયે નમઃ. હરિ ઓમ. ચાલો, હવે માતા પિતા આવે આશીર્વાદ આપવા. સાથે પગે લાગવાનું માતા પિતાને. પહેલાં માતાને પછી પિતાને. સાથે લાગો. હા, તમે બોલો ઓમ દીર્ઘાયુષ્માન ભવ. ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ. બસ. ચાલો, હવે પિતાજીને બંનેના માથે હાથ મૂકો. બોલો ઓમ અખંડ સૌભાગ્યવતી ભવ દીર્ઘાયુષ્માન ભવ. ઓમ દીર્ઘાયુષ્માન ભવ અખંડ સૌભાગ્યવતી ભવ. ઓમ દીર્ઘાયુષ્માન ભવ અખંડ સૌભાગ્યવતી ભવ. સરસ. ચાલો, હવે बीते सारे मौसम बाबुल तेरे घर में अब चले पाओ मेरे पिया के शहर में. बीते सारे मौसम बाबुल तेरे घर में अब चले